હે લી તું કેમ લમણે હાથ દઈને બેહી ગઈ છો હે? માર તમને શું વાત કરવી? કેમ શું થયું? આપણી સરસ મજાના ઘઉં વાવ્યા તા, રાત દી પાણી વાળ્યું તું, હજી તો આ બિચારા ઊભા નથી થયા, હાલતાય નથી શીખા મારા ઘઉં. અને બાપલિયા માડી એમાં ઈડું આવી ગઈ છે. તો હવે એનું શું કહીશું હીરુનું? હવે હું તો ડિપ્રેશનમાં વહી ગઈ છું. તમારે જે કરવું હોય એ કરો. ડિપ્રેશન એટલે સબટેશન? ડિપ્રેશન તે ઈ સબટેશન ને, સબટેશન માં ઓલું ડિપ્રેશન હોય. મને ટેન્શન આવી ગયું છે, મને તમે બોલાવો માં. અરે એટલે પછી છે હું તારા ઘઉં ને? મારા ઘઉંમાં નહીં, અહીંયા આજુબાજુમાં બધાય નકરી હીરો આવી ગઈ છે. ઘઉંમાં ઓણતો કેવો વાયો મિત્રો. કોને કોને પેલા તીરો આવી છે કોમેન્ટ કરી દેજો. અરે ભગવાન, માર દુખડાની વાત કોને કેવી. આમાં રાત દી તડકો જોયા વગર ઘઉંમાં પાણી વાળ્યું તું મેં. તો હવે શું કરીશું આને? હીરો આવી ગઈ, હીરો નું થાય કઈ? તો આપણે ડોક્ટર બોલાવવા જોહે ને? ડોક્ટર બોલાવવા પડશે. મેં ફોન જ કર્યો છે, આગળ આવે છે. તો અને ઇન્જેક્શન મારવું જોહે? ઇન્જેક્શન નો હોય વાલા, અને પપમાં ભરીને દવા કાલ હવારે 5 વાગે ઉઠીને ચાલુ કરજો. ખબક એટલે હું એટલે દવા સાટવાની સામા મારે મારી બેહી ગયા. હું જોવા બેઠી હતી કે આમાં ઈડું છે કે નહીં. ઈ તમને ખબર પડી કે આમાં ઈડું છે એમ તમને દેખાઈશ કે? હા. ક્યાં દેખાણી? એમ ઈડું દેખાય નહીં. તો દેખાણી નથી કેમ કહો છો મારા આયરો આયર કે ઈડું છે? તમને સમજાવું, અહીંયા હાલો તમને બતાવું કે કઈ રીતે ખબર પડે ઈડું છે એમ. કેમ કે ઘણા નામે તમારે જેમ નહીં ખબર હોય ને એમણે લોલ વાવેતર કરવા ચડી ગયા હોય તારી જેમ. જો આ નીચેથી બતાવો. આ રહ્યું કે નહીં? આ રહ્યું. આ ઘઉં રહ્યા કે નહીં? એના આગળના જો આ હોય ને આ પીસડા, ઈ પીડા પડી જાય ને મિત્રો, એટલે આપણા ખેતરમાં ઈયળ આવી ગઈ એમ માન લેવાનું. ભલે તમને ઈડ અત્યારે દેખાતી ન હોય, પતલી એવી લીડ જેવી હોય ઈડ. પતલી એવી લીડ જેવી ઈડ અત્યારે હોય, નાની એવી. પછી આપણા ઘઉંનું શોષણ કરી 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 અને જાડી થઈ જાય. પછી આપણને દેખાય ને પછી આપણે દવા છાંટી, પણ પછી કાંઈ વળે નહીં મિત્રો. એટલે કાલે જ સવારમાં આપણે હવે આને પાણી પછી અને કાલે જ સવારમાં પહેલાં આપણે આને દવાના પંપ વેતા કરશું. અને પહેલાં એકવાર નજર મારી લ્યો ઠેઠ સુધી કે આપણા બધાય ઘઉં ઊંધા દાણા નહીં ખાતા ને સીતા ઘઉં ઉગી ગયા છે. એટલે મિત્રો આપણા ઘઉં ઉગી ગયા છે ભગવાનની દયાથી, પણ આપણે હવે આપણી દયાથી દવા છાંટવી પડે એમ છે. શું કેવું તમારું? હવે તો મારે તો હવે વહેલું ઉઠવું જોઈએ ને 5 વાગે. હા તો ઉઠવું જ પડે ને. આમાં દવા કઈ સાઈડ શું? ઈ તો ઓય એગ્રો વાળા ભાઈ વિડિયો જોવો છો ને જરાક કોક તો હોઈશો ને એગ્રો વાળા. અને બીજું ખેડૂત તો હોઈશો ને જેને પેલા આગળ ઘઉં વાવ્યા છે ને એના મીડું આવી છે કે અત્યારે ઘઉં વાવ્યા છે ને ઈડું આવી છે, એ જરાક મને કોમેન્ટ કરો તો ઈડું આવી છે કઈ હારામાં હારી દવા છે કે ઈડું મળી જાય ને ઘઉં મોટા બની જાય એવી કોમેન્ટ ફટાફટ કરો. કેવી નાખવી પડે મારામાં દવા? કેમ કે આપણે સહી જો મિત્રો નવા નિહાળી, આપણે ખોટી કઈ એવી શરમાવાની જરૂર આવતી જ નથી. આપણે ચોખ્ખા શબ્દમાં બોલી દઈ કે મને આમાં ખબર નથી પડતી, મારા ખેતરમાં ઈડું આવી છે, મારે કઈ દવા છાંટવી મને કોમેન્ટ કરીને કયો. અને હાલો હવે આપણે આગળ થોડા. ઓય આ સિંહ આવ્યા છે, શું છે આ સિંહના પગલા? મરી ગયા રોજડા. જો આ માખડી હતા મારા હાથમાં આવે ને રોજડા, એટલે ખીલે બાંધીને લાવ. જોરિયા હા વઈ ગયા. મારો અવાજ તો બહુ મસ્ત આવે છે. વઈ ગયા રોજડા વઈ ગયા. એટલે મિત્રો આપણે જો આ રોજડા કઈક તો હે ઘઉં બહુ ઘાટા ઉઈ ગયો એવું નથી લાગતું મને તો બહુ ઘાટા ઉઈ ગયો એવું લાગે. ઈ તો મિત્રો કોમેન્ટ કરશે હવે કેવા ઉગ્યા છે ઈ. પણ કહું છું તો ખરી કે દાણા નાખાતા બઠ્ઠા ઉગી ગયા છે બધાય સત્તા એના જેવું છે. તો એનું કારણ શું? સટાન બટા નાખવાનું તમારું હાલી ગયું છે એટલે? અરે અમારું હાલી ગયું એટલે શું કહેવાય, ગાંડું હાલી ગયું ભાઈ. ગાંડીનું ગાંડું હાલી ગયું. નવું મળી ગયું મને ડાયલોગ એ જો એવું છે. તો મિત્રો ઘઉં અમારે બસ સરસ મજાના ઉગી ગયા છે, પણ હવે એમાં ઈડું આવી ગઈ છે. તો એનું શું કરશું હવે અમે? અને ઈડું એવું નથી કે અમારે એકને આવ્યો, કોઈ કોમેન્ટ કરવા ન હોતા તમારા ખેતરમાં ઈડું આવ્યું. તમારા ખેતરમાં છે પણ જઈને જરીક જોવો તો ખરા. મારા વિડિયો જોવામાં પડારોમાં તમારા ખેતરમાં ઈડું છે, જઈને દવા છાંટો મારા વાલા.